હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાના પ્રશ્ન સોલ્વ કરી. આ બંને પ્રશ્ન ટેટ 1 2018 માં પૂછાયા છે અને આનું અગાઉ આપણે સોલ્યુશન કરેલું છે, પણ આપણે એક ફ્રેન્ડે ફરી સેન્ડ કર્યા છે તો તમને ફરી આપણે સમજાવી દઈએ, તમને યાદ પણ આવી જશે. તો ચાલો ભાઈ, 24 નો વર્ગ ભાગ્યા એકાડી વર્ગમૂળમાં કઈક છે એ શું છે એ શોધવાનું છે. બરાબર 96. બરાબર, તો એકદમ આપણે સિમ્પલ થી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો આને કઈક આવી રીતના લખાય કે ભાઈ 24 નો વર્ગ ભાગ્યા વર્ગમૂળમાં કઈ નહીં તો આપણે ધારી લઈએ x બરાબર 96. આ શોધવાનું છે તો આને લઈ જઈએ પેલી બાજુ, ભાગાકારમાં છે ભાગાકાર પેલી બાજુ જાય તો શું થઈ જશે એનું ગુણાકાર, અને આ આવી જશે અહીંયા નીચે. તો 24 નો વર્ગ છે તો એનો હું 24 ગુણ્યા 24 લખી શકું ભાઈ, અને અહીંયા નીચે લખી દઈએ 96. આ જતું રહેશે અહીંયા વર્ગમૂળમાં x. બરાબર, હવે 96 છે, 96 કયા ઘડિયામાં આવશે આપણને ખબર હોવી જોઈએ ભાઈ. 24 ચોક થશે તમારા 96. બરાબર, 24 ગયા 4 6 24, તો એક ગાડી વર્ગમૂળમાં x બરાબર 6. તો અહીંયા ઓપ્શનમાં તમને 6 આપેલો હશે પણ 6 ટીક કરવાનો નથી. જો ટીક કરશો તો તમારો જવાબ ખોટો. બરાબર, તો જો અહીં ગાડી વર્ગમૂળ છે પણ આપણે ખાલી આ અંદર જે x છે એ x શોધવાનું છે. તો આ વર્ગમૂળ સામે આપી દઈએ તો વર્ગમૂળનો વર્ગ થઈ જાય. શું થઈ જાય? વર્ગ. તો આનો આપણે કરી દઈએ વર્ગ, તો 6 નો વર્ગ એટલે ભાઈ 6 નો 2 વખત ગુણાકાર, 6 ગુણ્યા 6, તો તમારો જવાબ આવશે 36. સેમ ટુ સેમ દાખલો અહીંયા છે કે ભાઈ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો ત્યાં મૂકી દઈએ આપણે x. શું મૂકી દઈએ? x. તો આવું થાય 25 ભાગ્યા x બરાબર x ભાગ્યા 100. બરાબર, આને લાવી દઈએ અહીંયા, આને લાવી દઈએ અહીંયા. તો 25 ગુણ્યા 100 બરાબર x ગુણ્યા x એટલે x ની વર્ગ અથવા તો x ની 2 ઘાત. તો 25 એકા 25 ને પાછળ 2 0, અહીંયા x ની 2 ઘાત. હવે ખાલી અહીંયા x શોધવાનું છે તો આવી બાજુ આવી જશે તો થઈ જશે એનું વર્ગમૂળ. હવે 2500 કોનું વર્ગમૂળ છે આપણને ખબર ના હોય પણ એટલી તો ખબર હોય ને ભાઈ 25 કોનો વર્ગ છે, તો 25 છે 5 નો વર્ગ, અને વર્ગમાં 1 0 હોય તો 2 0 થઈ જાય. તો અહીંયા 2 0 છે એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલા 0 થઈ જશે? 1. તો x બરાબર તમારા મળી ગયા તમને 50. તો આવા સહેલા પ્રશ્નો પૂછાયેલા છે આગળની પરીક્ષામાં, અને આગળની પરીક્ષામાં એકાદ આવા સહેલા પ્રશ્નો તો આવશે જ. તો મિત્રો કોઈ ઉતાવળ કરવાની નથી, એકદમ શાંતિથી જવાબ આપવાનો પ્રયત્ન કરજો. 100% તમને આવડશે. અને સરસ મજાની ગણિતની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.